أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا بالقاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في محكم كتابه الكريم: بسم الله الرحمن الرحيم. وآتينا داود زبورا. صلوات علی محمد وآل محمد. عزیزان محترم، ماہ مبارک رمضان ની મહાન રાત્રિઓમાંથી આ પર એક રાત છે જે 11મી રાત, કે જે રાત્રિએ બે મહાન ખુશીઓ છે. જે બીજી છે એ છેલ્લે ગઈ, કારણ કે વધારે ભારી ખુશી છે. એક પહેલી ખુશી છે એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદમાં ફરમાવે છે વઆતૈના દાઉદા ઝબૂરા, કે અમોએ દાઉદ અલૈહિસ્સલામને ઝબૂર અતા કર્યા. 18મી માહે મુબારકે રમઝાન જે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ તારીખે જનાબે દાઉદ પૈગંબર ઉપર ઝબૂર નાઝિલ કર્યા છે. عزیزان محترم، جناب جابر ابن عبداللہ انصاری کی روایت ہے کہ رسول اسلام فرمائوا کہ کلن آخی کائنات ની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી 133 કિતાબ નાઝિલ થઈ છે, ટોટલ આદમથી લઈને ખાતમ સુધી. પણ જે સીમિત કિતાબ છે, યાની એ કિતાબ કે જે જનાબે ઇબ્રાહીમની ખાનદાની, કે જે આ અરબિસ્તાનના બારાથી, યાને અરબથી લઈને ઈસાઈથી લઈને યહૂદીઓ સુધીની એ પારસીની જે છે એ 4 મહાન કિતાબો છે, જેમાંથી સૌથી પહેલી કિતાબ ઝબૂર છે, જેને ફ્રાન્સેની અંદરમાં લોક સોમ કહે છે. ઝબૂર કિતાબ શું છે અઝીઝાને મોહતરમ? ઝબૂર એ કિતાબ છે કે જેની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જનાબે દાઉદને મુનાજાત કરતા શીખાડે છે. યાને દુઆના અસ્તકથી અલ્લાહ તૌહીદને સાબિત કરે છે. દુઆઓના અસ્તકથી અલ્લાહ ઇન્સાન અને એના વચની અંદરમાં જે દ્વેગરે છે એને બતાવી આપે છે. જ્યારે ઝબૂર નાઝિલ થયો હઝરતે દાઉદ અલૈહિસ્સલામ ઉપર, તો એ ઝબૂરના શબ્દો જે છે અલ્લાહે એ બતાવી દીધો બંદો કેને કહેવાય અને માબૂદ કેને કહેવાય. અઝીઝાને મોહતરમ, દુઆ જે છે, આપણે અગર જો કુરાન મજીદનો તૌહીદ સમજવો હોય તો એ તૌહીદ માટે એક સૂરો સૌથી મહાન છે, કયો છે? કુલ હુ અલ્લાહનો સૂરો. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. કુલ હુ અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ, યાને અલ્લાહ જે છે બેનિયાઝ છે, અલ્લાહને કોઈની જરૂરત નથી. રિવાયતની અંદરમાં મળે છે કે મૌલાએ કાયનાત એની બધી નમાઝની અંદરમાં સિર્ફ કુલ હુ અલ્લાહનો સૂરો પઢતા હતા, એટલે એટલું એમને પસંદ હતો એ સૂરો. શા કારણે? કારણ કે આટલા 4 લીટીના સૂરાની અંદરમાં અલ્લાહ એની મહાનતા બતાવે છે કે બંદો અને માબૂદ એ છે કે માબૂદને કોઈની પણ કઈ જરૂરત નથી હોતી, કોઈ જાતની કઈ જરૂરત નથી હોતી, અને બંદો એ હોય છે કે જેને માબૂદની જરૂરત હોય છે. અઝીઝાને મોહતરમ, કુરાન મજીદની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જ્યારે દુઆની વાત કરી, તો અલ્લાહ જ્યાં માંગવાની વાત કરે છે, જ્યાં દુઆની વાત કરે છે, અહીંયા અલ્લાહ અઝાબની પણ વાત કરે છે. શું કે છે પરવરદિગારે આલમ? ખુદાવંદે આલમ ફરમાવે છે કુરાન મજીદની અંદરમાં وقال ربكم ادعوني استجب لكم. અલ્લાહ કહે છે બોલ એ મોહમ્મદ કે વકુલ કહી દે લોકો કે તમારો રબ કહે છે તમે એના પાસે દુઆ માંગો તો ઈ કબૂલ કરશે,
એ તમારી દુઆને કબૂલ કરશે. ત્યારબાદ કે ખતમ ન થઈ ગઈ આયત, આપણે અહીંયા ઉભો રહી જાય છે, અહીંયા ઉભો નથી રહેવાનું. ત્યારબાદ 34 છે લકુમ ઇન્નલ અસ્તજીબ લકુમ ઇન્નલ લદીના યસ્તકબિરૂના અન ઇબાદતી સયદખુલૂના જહન્નમ દાખિરીન. અને જે પણ ઇબાદતની અંદરમાં મુતકબ્બિર બનશે, મગરૂર બનશે, તો હું એને સૌથી મોટી જહન્નમની અંદરમાં નાખી દઈશ. અજબ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા દુઆની વાત કરે છે. એ મારા બંદા, તું માંગ મારા પાસે તો હું તને અતા કરું. ત્યારબાદ કે છે કોઈ ઇબાદતની અંદરમાં મુતકબ્બિર બન્યો. શું કામ આના સ્વીટમાં કે છે? પેલું અલ્લાહ કે છે દુઆ ઇબાદત છે, અને કે છે આ દુઆ બારામાં કોઈ મુતકબ્બિર બન્યો તો હું એને જહન્નમમાં નાખીશ. એટલે શું મુતકબ્બિર બન્યો? મને અલ્લાહની જરૂરત નઉઝુબિલ્લાહ નથી. હું હોશિયાર છું, હું મારા હોશિયારીથી જિંદગી કરીશ, હું મારા હોશિયારીથી કમાઈશ, હું મારા હોશિયારીથી ઓલાદ પેદા કરીશ, હું મારી હોશિયારીથી આ કરીશ, હું મારી હોશિયારીથી ભણીશ, હું મારા હોશિયારીથી ફલાણું કરીશ. હું છું કાંઈ, અલ્લાહ કાંઈ નથી. નઉઝુબિલ્લાહ. આને કહેવાય મુતકબ્બિરીન. અલ્લાહ કે છે આ ઇબાદતની અંદરમાં અગર કોઈ તકબ્બુર કર્યો, આ ઇબાદતની અંદરમાં કોઈ મગરૂર બન્યો અને એમ કીધું નઉઝુબિલ્લાહ મને અલ્લાહની જરૂરત નથી, તો હું એને જહન્નમની અંદરમાં દાખલ કરી નાખીશ. યાને અલ્લાહ એક ચીજ સમજાવી દીધો કે દુઆ રાસીન છે તૌહીદનો, રાસીન છે અલ્લાહની માન્યતાનો, રાસીન છે અલ્લાહને માનવાનો, કે અલ્લાહ ત્યારે જ ઓળખાય છે, અલ્લાહની મારિફત ત્યારે જ મળે છે જ્યારે ઇન્સાન એ સમજી જાય પોતે કાંઈ નથી, જે પણ છે એ પરવરદિગારે આલમ છે. અઝીઝાને મોહતરમ, આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે શૈતાન જ્યારે ઇન્સાન અને મોમિન ઉપર હુમલો કરે છે, જ્યારે શૈતાન મોમિન ઉપર હુમલો કરીને અલ્લાહ પાસેથી એને દૂર કરવા માંગે છે, તો એ હમલાની અંદરમાં શું કરે છે? કયો હથિયાર વાપરે છે? કયો આર્મ વાપરે છે? ઘણા આર્મ છે શૈતાનના, એમાંથી આ સૌથી મહાન, સૌથી મોટો અને સૌથી મજબૂત આર્મ, પારમીલે મજબૂત આર્મ જે છે. કે છે છઠ્ઠા ઇમામ કે જ્યારે મોમિનને અલ્લાહથી દૂર કરવા માંગે છે શૈતાન, તો શૈતાન એના અંદરમાં, મોમિનના અંદરમાં વસવસાથી દૂત પેદા કરી નાખે છે, અને એ દૂતની અંદરમાં નાઉમીદી પેદા થાય છે. હું તો માંગુ છું પણ અલ્લાહ દેતો નથી. બસ ખતમ. છઠ્ઠા ઇમામ કે છે જ્યારે પણ તમને એ શબ્દ આવી ગયો, આ શબ્દ તમારા મોઢા ઉપર આવી ગયા, હું માંગુ છું અલ્લાહ દેતો નથી, સમજી જાઓ કે શૈતાન તમારા ને અલ્લાહના વચમાં ઉભો રહી ગયો છે, શૈતાન આવી ગયો છે. કારણ કે મૌલાએ કાયનાત ફરમાવે છે કે આઈ પેબેલ, જ્યારે પણ કોઈ મોમિન દુઆ માંગે છે અને એની દુઆ કબૂલ નથી થતી, એ બે ભાગ છે, બે ગ્રુપના માણસો છે. બીજો ગ્રુપ હમણાં બયાન કરું છું. પહેલો ગ્રુપ કયો છે કે આઈ પેબેલ, પહેલો ગ્રુપ માણસ એ છે કે જે માંગે છે અલ્લાહ દેતો નથી, પણ એના બદલીમાં જન્નતમાં બહુ જાજા સવાબ રાખ્યો છે, એટલું બધું કે જ્યારે ઉભો રહેશે કયામતના દિવસે અને જ્યારે એના સામે આ બધી સવાબ પેશ કરવામાં આવશે તો પોતે કહે છે ખુદાએ આટલી બધી ઇબાદત હું કર્યું નથી, આ બધું ક્યાંથી આવ્યું? કોઈ ઇન્સાન કે છે આ બધું ક્યાંથી આવ્યું? તો અલ્લાહ કે છે આ ઓલી દુઆ છે કે જે તું કરતો તો હું કબૂલ નહોતો કરતો, એના બદલીમાં તને આ આપ્યો છું અજર. મૌલાએ કાયનાત કે છે એ કોણ ગ્રુપ છે કે છે એ ગ્રુપ છે જે એટલા ઇબાદત કરવા વાળા છે, અલ્લાહના એટલા પ્યારા ઇન્સાનો છે કે અલ્લાહ ચાહે છે કે આ લોકોની દુઆ બંધ જ ના થાય, એટલું અલ્લાહને પસંદ છે એ લોકોનો અવાજ કે પોતે ફરિશ્તાઓને કે છે ફરિશ્તાઓ એને દુઆને કબૂલ ના કરો તમે, જેથી માંગતો જ રહ્યા અને હું એનો અવાજ સાંભળતો જ રહું. કેટલા મહાન છે એ મોમિનો કે અલ્લાહ તરફે છે એની દુઆ અને આવાજ સાંભળવા માટે કે એ ફરિશ્તાઓ એને ના આપો, ઇજાબત ના કરો, જેથી દુઆ કરતો રહે અને હું એની આવાજને સાંભળતો રહું. ત્યારબાદ મૌલાએ કાયનાત અહીંયા ફરમાવે છે કે કોમેલ, મોમિનની નિશાનીમાંથી એક નિશાની એ છે કે જ્યારે મુશ્કેલ આવે ત્યારે જ દુઆ માટે ના ઉભો રહે મસલ્લામાં, ખુદાયા મદદ કર, મુશ્કેલ આવી કે છે મોમિનની નિશાની છે જ્યારે શાંતિ હોય
આરામ હોય, કાંઈ જરૂરત ના હોય ત્યારે પણ દુઆ કરતો હોય. એમના કે જયારે જરૂરત પડી ત્યારે નમાઝે શબ ચાલુ થઈ ગઈ, અને જયારે જરૂરત નથી ત્યારે નમાઝે સુબ પણ કદા થાય છે. જોર પણ નથી પરાતી, અસર મગરીબ ઈશા ખુદાયા સુદાઈ દીધો. હવે જરૂરત હશે ત્યારે આવીશ પાછું ધર્મશાળા. ના, એમ નથી. જયારે શાંતિ હોય, જરૂરત ના હોય ત્યારે ખુદા યાદ આવે છે, અને જયારે જરૂરત હોય ત્યારે મોલાએ કાયનાત ફરમાવે છે કોમેન્ટ, જે પણ મોમીન જરૂરત ના હોય ત્યારે પણ અલ્લાહ પાસે માંગે તો હું ગારંટી આપું છું જરૂરત ના તેને પણ અલ્લાહ એની દુઆને કબૂલ ફરમાવશે. એ એક ગ્રુપ. બીજો ગ્રુપ મોલાએ કાયનાત ફરમાવે છે કે છે એ કોમેન્ટ, બીજો ગ્રુપ એવા ઇન્સાનનો છે કે જેની દુઆ અલ્લાહ કબૂલ નથી કરતો. એનું કારણ શું છે? એના 20 કારણ છે. શું કામ અલ્લાહ દુઆ નથી કબૂલ કરતો? યા તો આપણે ઓલા પહેલા ગ્રુપમાંથી છે માશાઅલ્લાહ, એમ જ જોઈએ ઇન્શાઅલ્લાહ કે અલ્લાહને આપણી આવાજ એટલી ગમે છે કે અલ્લાહ કબૂલ નથી કરતો કે ભાઈ તું માંગ્યા કર, હું સાંભળ્યા કરું. યા તો પછી આપણે આ બીજા ગ્રુપમાંથી છે. હવે આપણે પોતે જુઈશ છે આપણા નફસાના, કે આપણે પોતે જે આપણે કેમાંથી છે. બીજો ગ્રુપ શું છે? જેનો દુઆ કબૂલ નથી થતો. મૌલાએ કાયનાત ફરમાવે છે કે છે એ કોમેન્ટ, બીજો ગ્રુપ કે જેનો દુઆ કબૂલ નથી થતો એનું પહેલું કારણ ઈ છે કે કારણ કે પહેલી ચીજ ખુદાને ઓળખ્યો પણ ખુદાના હકને અદા ના કર્યો. પહેલું કામ અલ્લાહને ઓળખ્યો કે સૌથી મોટો છે, અલ્લાહને ઓળખ્યો કે ઈ રોજી દેવા વાળો છે, અલ્લાહને ઓળખ્યો કે ઈ મુદબ્બિર છે, અલ્લાહને ઓળખ્યો કે પોતે જે છે તાકતવાન છે, અલ્લાહને ઓળખે છે પણ અલ્લાહનો હક અદા નથી કરતો. એટલે શું? એટલે અલ્લાહની જે વાજિબાત છે એ વાજિબાતને અંજામ નથી દેતો. અલ્લાહ મોટો છે. ઓલું ના આજકાલ લમોડ થઈ ગયો છે દુનિયા. Oui, je suis croyant mais pas pratiquant. वो मशहूर, je suis croyant mais pas pratiquant. તો ભાઈ એટલે શું? je crois mais je ne pratique pas. એનો અર્થ શું? si tu crois તો તું એના પૈગામને માને છે, પૈગામને માને છે તેમ કે આ કર, તો તું પછી કેમ કહી શકે હું એને માનું છું? હા, એટલે બસ અલ્લાહ છે, અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનું શુક્ર, તારા રસ્તો મારા રસ્તો. કે છે આ પેલો એ ઇન્સાન જે જો અગર પેલા મગજમાં એવું છે અલ્લાહ એવાની દુઆ કબૂલ નથી કરતો. ત્યારબાદ મૌલાએ કાયનાત કે છે બીજો એ કે જે ઇન્સાન અલ્લાહને માયનો, એના રસૂલને પણ માયનો, પણ જે એના રસૂલની સુન્નત છે એના ઉપર અમલ નથી કરતો, એના રસૂલની સુન્નત ઉપર અમલ નથી કરતો. મૌલાએ કાયનાત આ બયાન કરે છે કઈ સુન્નતો છે રસૂલે ખુદાની. ભાઈ રસૂલે ખુદાની સુન્નતો દુઆ છે, રાતના ઇબાદત કરવાનું છે. રસૂલની સુન્નત તવલ્લા અને તબર્રા છે. રસૂલની સુન્નત દુરૂદ છે. અરે આપણને એટલો રોજો લાગતો હોય છે કે ઘણી વાર સલવાતનો અવાજ ના સંભળાતો હોય જ્યારે કે સુન્નત એ મોહમ્મદ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ. મૌલાએ કાયનાત કે છે જે અલ્લાહ અને રસૂલને માયનો પર રસૂલની સુન્નત ઉપર અમલ ના કર્યો અલ્લાહ એની દુઆ કબૂલ નહીં કરે. ત્રીજી ચીજ શું કે છે? એ ઇન્સાન કે જે કુરાન તો પડે છે માશાઅલ્લાહ, કુરાન ખોલીને પડે છે, કુરાન ખાલી પર કરે છે, અને એ લોકોમાંથી જે આખો વર્ષ પડે છે, એટલા જે મહિનામાં વર્ષમાં એક વાર પડતો હોય, આખો વર્ષ કુરાન પડે છે પણ કુરાનમાં જે લખેલું છે એની ઇતાઅત નથી કરતો. કુરાનમાં જે લખેલું છે વેલાયત ઉપર અમલ નથી કરતો. કુરાનની અંદરમાં જે અહેલે બેતની દાવત છે અહેલે બેતની દાવત કબૂલ નથી કરતો. કુરાનની અંદરમાં જે અજરે રિસાલત લખેલું છે એ અજરે રિસાલત અદા નથી કરતો. એવા ઇન્સાનની અલ્લાહ દુઆ કબૂલ નથી કરતો. ત્યારબાદ કે છે ચોથી ચીજ એ કે અલ્લાહ સુબ્હાનહુ એવા લોકોની દુઆ કબૂલ નથી કરતો કે જે એમ તો કે છે મને બીક બહુ લાગે છે જન્મની, જન્મની આગ બહુ સખત, તો કેમ થશે કબરની અંદરમાં, કેમ થશે કયામતની અંદર. ઘણી વાર તમે માણસોનું સાંભળો, યાદ રહે તો અલ્હમ્દુલિલ્લાહ એમ નથી, પણ તમે સાંભળો તો તમને એમ લાગે આરિફ બિલ્લાહ છે, કારણ કે ના કબરમાંથી જઈને પાછો આવ્યો હોય એવી અજાબની વાત કરે. બીએ છે કે તો હું બીવું છું અલ્લાહના અજાબથી, પણ જયારે એના કામ અને ધંધા જો તો તમને એમ ના લાગે કે ભાઈ અજાબથી બીએ છે. કામ કરે ઊંડા અને કે કયામતના દિવસે માર બહુ પડવાની છે, તો ભાઈ તને ખબર છે માર પડવાની છે તો શું માર ગોતે છે? ઇમામ અલી કે છે એવાની દુઆ અલ્લાહ કબૂલ નથી કરતો. ત્યારબાદ કે છે પાંચમા ઇન્સાન ઈ કે જેને ખબર છે કે અલ્લાહ એ કેટલું રાખ્યું છે જન્નતની અંદર,
કેટલું સવાબ રાખ્યો છે, જન્નતમાં કેવા કેવા સારા મહલ રાખ્યો છે, કેવા સારા સારા ફ્રી રાખ્યો છે, કેવી સારી સારી હુરુલ ઐન રાખ્યો છે, કેવો શરાબે તહૂર રાખ્યો છે, કેવો દૂધનો નહેર રાખ્યો છે, બધું પારકેર છે. સૂરે રહમાન પડી દે તમને, એ બધી ખબર છે તો એને એના પાસે પૂગવા માટે કઈ કામ નથી કરતો. કામ જો તો ભાઈ થઈ રહેશે હમણાં છે ભાઈ, જન્નત ખબર છે પણ એના માટે કઈ ઇમામ અલી કે કહેવાની પણ દુઆ અલ્લાહ કબૂલ નથી કરતો. કે છે છઠ્ઠી ચીજ ઈ કે જે અલ્લાહની નેમતને વાપરે છે પણ અલ્લાહનો શુક્ર અદા નથી કરતો. આ એક આખો બીજો સુજે છે ઇન્શા અલ્લાહ માહે મુબારકે રમઝાન બાદ અગર જો મોકો મળ્યો તો. આ કોઈ સુજે છે. ચોથા ઇમામની હદીસ છે જેની અંદાજમાં 42 પોઈન્ટ છે આજ સિર્ફ આ બારામાં, કે જે નેમતને વાપરે છે પણ નેમત તો શુક્ર અદા નથી કરતો. એટલે શું? એટલે બંધો સજદામાં જઈને અલ્હમ્દુલિલ્લાહ અલા કુલ્લી હાલ વસ્તગફિરુલ્લાહ મિન કુલ્લી ઝંબ અલ્લાહુમ્મા સલ્લી અલા થઈ ગયો, થઈ ગયો બરાબર. 25 મિનિટે નમાઝ ખતમ. ઈના અજીઝાને મોહતરમ કે શુક્રનો સજદો કરી લીધા લઈ. ચોથા ઇમામ ફરમાવે છે નેમતે ખુદા જે મળે છે એ નેમતનો શુક્રિયા કેમ અદા કરવામાં આવે જેથી અલ્લાહનો શુક્રિયા અદા કહેવાય. અલ્લાહે માવતર જેવી નેમત આપી છે, એ માવતરનો એહતરામ અને ખિદમત અલ્લાહની શુક્રિયા કહેવાય. અલ્લાહે બાયરી બચ્ચા આપ્યા છે એ બાયરી બચ્ચા સાથે કેવો વર્તાવ કરવું એ અલ્લાહનું શુક્રિયા છે. યાને નેમત સાથે કેવો સુલુક કરવામાં આવે જેથી અલ્લાહનો શુક્રિયા કહેવામાં આવે. તો ઇમામ અલી કહે છે જે નેમત વાપરે છે પણ અલ્લાહનો શુક્રિયા અદા નથી કરતો એની પણ દુઆ અલ્લાહ કબૂલ નથી કરતો. ત્યારબાદ સાતમી ચીજ એ છે કે એ બોલે છે તો ખરી કે મારો કટ્ટો દુશ્મન શૈતાન છે, પણ જયારે અમલમાં જો તો તમને એમ લાગે કે રાત દિવસ શૈતાન સાથે ફરે છે. એ બોલે છે તો ખરી અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, આપણે પઢી છે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, પણ અમલમાં જો તો એમ લાગે કે આ આયત એના પોતા ઉપર નાઝિલ થઈ. ઇમામ કે છે ઓમ કે છે શૈતાન મારો દુશ્મન છે, પણ એના આસ્તા જો એના અમલ જો તો તમને લાગે શૈતાન સવાર સાંજ એના સાથે જ ફરે છે. કોણ છે શૈતાન પાસેથી લે છે, ઓમ કે છે શૈતાન મારો દુશ્મન છે. એવાની દુઆ અલ્લાહ કબૂલ નથી કરતો. આઠમી ચીજ સૌથી મુશ્કેલ છે અઝીઝાનો. જાજુ હતું બોલવાનું તેમ નહીં, કારણ કે આજે બે ખુશિયાલી છે. આ પહેલી ખુશિયાલી ઝબૂર અને આ બીજી વાત કરવાની. કે છે આઠમી ચીજ એની દુઆ કબૂલ નથી કરતો અલ્લાહ. કે છે દુનિયાના એબ ગોતવા નીકળે છે, ફુલાણો આવો છે, ફુલાણો આવો છે, ફુલાણો આવો છે, ફુલાણો આવો છે, પણ પોતાના અંદરમાં જે છે એ નથી જોતો. જેના દુનિયાની ખનકૂટ કરતો હોય, જીબતો તોહમતો, દુનિયાના પછવાડે જ પહેરાવો, ભાઈ ફુલાણો કેમ છે, ફુલાણો કેમ છે. અને હું નથી કેતો, રિવાયતની અંદરમાં છે રસૂલ ઇસ્લામ ખતમી મરતબત હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે આમ કરજો. રસૂલની રિવાયત છે, અમારી નથી, પેટની બનાવેલી નથી. મિંબરમાંથી સિર્ફ એલિવેટના હું પૈગામ આપું છું. રસૂલ કે છે જ્યારે હું મેરાજમાં ગયો તો મને છેટેથી જહન્નમ દેખાડવામાં આવ્યું તો હું ધૂરજવા લાગ્યો. ધૂરજ જો એ કે જહન્નમની અંદરમાં હું જોયો બહુ જાજી બૈરાઓ છે કે જે જીભથી ટીંગારવામાં આવી છે. હું કીધું ભાઈ જીબ્રાઈલ આટલી બધી જીભથી ટીંગાયેલી કોણ છે? કે યા રસૂલલ્લાહ એ ઓરતો છે કે જે લોકોના એબ પછવાડે દોડતી હતી. ફુલાણો આવો, ફુલાણો આવો, ફુલાણો આવો, ફુલાણો આવો. તો અજીઝાને મોહતરમ શું કે છે ઇમામ? કે છે જે પણ ઇન્સાન, પણ એમાં અર્થ ના કે આપણે મર્દો નથી શામિલ, આપણને પણ જીભથી ટીંગારશે જો આપણે એવા ધંધા કર્યા તો. મને તો લાગે છે કે આ મખસૂસ એ લોકો માટે છે, પણ જો આપણે કર્યા તો શું છે ચાદર પહેરાવીને જીભથી ટીંગારશે. એટલે કે તમારી ફિતરત નાચુરમાં નથી, તમે કરો છો. તો અજીઝાને મોહતરમ જે પણ આ ધંધા કર્યા એને જીભથી ટીંગારવામાં આવશે. તો એમ નથી એમ કે હું આ રિવાયત વાહ માટે બોલ્યો તો આપણે એકદમ ઢંકાઈ ગયા કે આપણે વાહ વાહ કરવા લાગે. જે પણ ઇન્સાન અગર જો એ એબ ગોતવા માટે ફરે છે તો એના માટે આ અઝાબ છે. અને ઇમામ અલી કે છે જે પણ આ કરે છે અલ્લાહ એની દુઆ કબૂલ નથી કરતો. સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણા ઓલમાઓ અને રિવાયતની અંદરમાં મળે છે દુઆ કબૂલ નથી થતી. બહેતરીન દુઆ માટે બહેતરીન ચીજ
ત્રણ ચીજ છે કે જે અલ્લાહ હંમેશ માટે કબૂલ કરે છે, રદ નથી કરતો. વાત શું છે? આપણી રિવાયતે આપણે જોવા જઈએ તો આપણી રિવાયતોમાં પેલા બીજા માટે દુઆ કરો, પછી છેલ્લે તમારા માટે કરો. તમે બીજા માટે કરશો તો એ અલ્લાહ કબૂલ કરી લેશે. હવે જયારે ઓલી કબૂલ થતી હશે તો પછવાડે તમારી આઈડી પર પસાર થઈ જશે. પણ ત્રણ એવી દુઆ છે જે અલ્લાહ કદી રદ નથી કરતો. હંમેશા દુઆ એનાથી ચાલુ કરવું જોઈએ. ઈ કર્યા પછવાડે તમારી નાખી જોઈએ તો ઓલી ત્રણ પસાર થઈ ગઈ. અઝીઝાને મોહતરમ, ત્રણ ચીજ શું છે? પહેલા તો મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલાવાત છે. સજ્જાદિયા તમે ખોલો, ચોથા ઇમામ હર પેરાગ્રાફમાં સલવાત મોકલાવે છે, ત્યારબાદ દુઆ કરે છે. ચોથા ઇમામ શીખાવે છે. આ એ દુઆ છે જે અલ્લાહ કદી પણ રદ નથી કરતો. સલવાત દુઆ છે કે ખુદાયા રહેમત નાઝિલ કર મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર. આપણે દુઆ માંગીએ છીએ, અલ્લાહ કદી પણ રદ નથી કરતો. હવે અગર આ સલવાત પસાર થઈ ગઈ પછવાડેથી આપણી દુઆ પણ પસાર થઈ ગઈ. ત્યારબાદ કે છે અગર એમાં પણ કબૂલ ના થાય તો દુઆ એ ફરજ કરો. 12મા ઇમામ માટે દુઆ, અલ્લાહુમ્મા કુલ્લે વલીયકા હુજ્જતી ફિલ હસન. અલ્લાહ એ પણ દુઆને કબૂલ કરી લે છે, એના બારગામાં કબૂલ કરી દે છે. એ દુઆ પડીને તમારી દુઆ કરો તો તમારી દુઆ કબૂલ થઈ જશે. હવે પહેલાથી ના થઈ, બીજાથી ના થઈ, ત્રીજો આપણા માસૂમીન બધાય ગેરંટી આપે છે કે આ દુઆ અગર તમારી નેક દુઆ છે, તમારી સારી દુઆ છે, તમારા માટે નેક છે, તો આ કરવા પછી જરૂર દુઆ કબૂલ થશે. અને ઈ છે દુશ્મને અહેલે બૈત ઉપર લાનત કરો. જે દુશ્મને અહેલે બૈત ઉપર લાનત કરીને દુઆ માંગે છે, અલ્લાહ એની દુઆને કબૂલ કરે છે. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ મોહતરમ. એ કુમની અંદરમાં એક વાક્યો છે, વિતર વેન્ટ્રોઆના થયો હતો. કુમની અંદરમાં એક વાક્યો છે. એક औरत એવી હાલત થઈ ગઈ છે કે એમનો ધણી એકદમ બીમાર થઈ ગઈ છે. તવજ્જો, જો યકીન, દુઆ અલ્લાહ પાસે માંગો, અલ્લાહ કોઈ પણ રસ્તેથી દુઆને કબૂલ કરવા. ઘણી વાર આપણે જોઈએ આપણને સમજ ના પડે કે કેવી રીતના એ અલ્લાહના હાથમાં છે. ઇન્સાન જયારે પોતપોતાને હોશિયાર સમજે ને તો એની અંદરમાં કાંઈ નથી વળતું, પણ જયારે અલ્લાહ ઉપર મૂકી દે ને તો અલ્લાહ હર ચીજનો જે છે અજર આપે છે આ દુનિયાની અંદરમાં. औरतનો ધણી બીમાર થઈ જાય છે, 6 औलाद છે. ઝઈફ છે, પોતે તો કામ કરવા નથી જઈ શકતા. હવે એટલો બીમાર થઈ ગયો કે પોતે કામે નહોતો જતો, એટલે એને સાલેર પણ નહોતો મળ્યો. હવે એકદમ મુશ્કેલ, 6 औलाद ને પાડું. તો ઈ ધણી જે હંમેશા બજાર કરવા જતો હતો, જે માણસ પાસે હરોજના એના પાસેથી જે લેતો હતો, એ માણસની દુકાનમાંથી ધણી કે છે તું એના પાસે જા અને એને કે જરા કરજામાં માલ આપે અને હું સાજો થઈ જઈશ તો એને ભરપાઈ કરી દઈશ, મને ઓળખે છે દઈ દે. ઘરવાળી જાય છે માણસ પાસે, સમજાવે છે મારો ધણી આમ બીમાર થઈ ગયો છે, 6 औलाद છે. આવે છે હરોજના કે હા હું ઓળખું છું હરોજના પાસે. એ કે મને કરજામાં આપ, મારો ધણી સાજો થઈ જશે તારું ભરપાઈ દેશે. પૈસા લે તો માલ લે, ન કરતો જા. બાયરી રોય છે, ગેરિયા કરે છે, નથી માન. પણ છે પાડોશી હતો એને પેટ ભરે છે, કે છે દે એને, હું ગેરંટી લઉં છું કે ના મને પૈસા ખપે. ઓલું છે જરા પેટ તો બહાર, બિચારે ધણી બીમાર છે. ઓના મગજમાં આવે છે કે એવું સાજિશ કરું, એવું એક બોલવું કે એ દઈ જ ના શકે. પૈસા તો નથી પણ એ ના દઈ શકે એટલે હાઈલી છે. બાયરીને કે છે સાંભળ, તારા પાસે તારો લિસ્ટ છે કે તને શું શું માં ખપે છે? કે હમણાં જ કરી દો. એ કે આ કાગળમાં લખ તને શું શું ખપે. પછી તું આ બાલાઉસ ઉપર એ કાગળને રાખ, પછી હું માલ રાખીશ. એ કાગળ પ્રમાણે જેટલું માલનો જોગ થશે એ હું તને આપીશ, કઈ ના વાંધો કરજા. ભાઈ એ કાગળિયાનો જોગ કેટલો હોય કે એમાં માલ મળે? બાયરી લખે છે, લખીને પોતે જે છે રાખે છે બાલાઉસ ઉપર. હવે ઓલો ચાલુ કરે છે નાખવાનો માલ. ઓલો તો નાનજી ચીજથી ચાલુ કર્યો, ભાઈ કાગળની કેટલું ઓલું હશે, નાખે છે, ડરતું નથી પાછો. નાખે માલ જેટલી જરૂરત હતી બધું નાખી દે છે. બાલાઉસ તો પલ્લો ડરતો નથી. જયારે ઓલું ખતમ થઈ, જરૂરત જેટલું ખપતું હતું એ બાલાઉસ દઈ ગઈ. ઓલો કે આ શું લખી છે તું કાગળની અંદરમાં કે આટલું બધું માલ થઈ ગયું? ઓલો લઈએ છે કાગળ લઈને જોઈ છે, વાંચે છે કે એની અંદરમાં લિસ્ટ નહોતું. એ औरत લખી હતી કાગળમાં, ખોદાયા હું ઇન્સાન પાસે માંગી તો દલીલ થઈ, હું ઇન્સાન પાસે હાથ લંબો કરી તો મને બેઇજ્જતી સિવાય બીજું કાંઈ ના મળ્યું.
ખુદાયા મને સમજ પડી ગઈ કે કદી પણ ઇન્સાન પાસે હાથ ના લંબાવાય. હાથ લંબાવવું હોય તો સિર્ફ તારા પાસે. ખુદાયા એના પાસે માંગી બેઇજ્જત થઈ, હવે તારા પાસે માંગુ છું, તું મારી મુશ્કેલને હલ કર. બસ એટલું જ લખેલું હતું. આ દલીલ છે કે જયારે અલ્લાહ પાસે માંગી, ઇન્સાનથી બેનિયાઝ થઈ ગઈ, ઇન્સાનથી અંડે પૌધો થઈ ગઈ અને કહી દીધી દુનિયા નથી એની મદદ કરી શકતી, સિર્ફ અલ્લાહ બધાની મદદ કરવા વાળો છે. જયારે આ નૂર એના દિલમાં ગરી ગયો તો એનો કાગર એટલો ભારી થઈ ગયો કે જેટલી જરૂરત હતી અલ્લાહ એ રસ્તાથી એને પહોંચાડી દીધો. એક સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અઝીઝાને મોહતરમ, બસ આખરી જે સૌથી મોટી ખુશિયાલી છે આજે રાતના, કે જો હું સિર્ફ 2 બોલમાં ખતમ કરું છું, વખત નથી. શાયર ફરમાવે છે આજે રાતની ખુશીનો આ મુતાબિક. શાયરના શબ્દો આ પ્રમાણે છે કે છે જંગે જમલ में आने वाली दुनिया से आज गई है, जंगे जमल में आने वाली दुनिया से आज गई है, आतिशे दौज़त खुश है, आतिशे दौज़त खुश है, ज़हरा की दुश्मन आई है. અઝીઝાને મોહતરમ, આજે શિયાઓ માટે સૌથી મહાન ખુશી જે ઝહરાના દિલને ખુશ કરે છે એ કે ઝહરાની સૌથી મોટી દુશ્મન જનાબે ખદીજાની સૌથી મોટી દુશ્મન, રસૂલે ખુદાને ઝહેર આપવા વાળી, ઇમામે અલીના સામે જંગે જમલમાં જવા વાળી, ઇમામે હસનની મૈયત ઉપર તીર ફેંકવા વાળી આજે દુનિયાથી જય અને જહન્નમ વાસિલ થઈ છે. એક બાવાજે બલંદ સલાવત. ખુદાયા તને વાસ્તો મોહમ્મદ અને વાલે મોહમ્મદનો, ખુદાયા તને વાસ્તો તારા દીકરાનો, ખુદાયા તને વાસ્તો તારા નૂરનો, ખુદાયા તને વાસ્તો તારી મુનાજાતનો, ખુદાયા તને વાસ્તો તારા અહેલે બૈતનો અને સૈયદાએ અતહારનો. એ પરવરદિગારા અમને તારી મારિફત અતા ફરમાવ. એ ખુદાયા તારા રાસ્તા ઉપર ચાલવાની તૌફીક એનાયત ફરમાવ. એ માબૂદ અમારા આ થોડા સા જિક્રને કબૂલ ફરમાવ. એ પરવરદિગારા અમારા નાના મોટા ગુનાહોને માફ ફરમાવ. એ માબૂદ અમારા મરહૂમીનને માફ કરી આલા ઇલ્લીયીનમાં દરજ્જો ઇનાયત ફરમાવ. એ ખુદાયા દુશ્મને અહેલે બૈત નિસ્તો નાબૂદ ફરમાવ. જેટલા પણ દુશ્મનાને અહેલે બૈત ચાલ્યા ગયા